हेलो फ्रेंड्स, आज से स्टार्ट करिए छे अब्जॉर्प्शन यानी समावेश। आपणो एमलगेमेशन नो यू कैन से ऑलमोस्ट सिमिलर चैप्टर। इवन गणतरी में मारे काई नवुं शीखवाडवानुं ज नथी। शुं नवुं शीखवा मळशे एनी आपणे आजे बहु शांतिथी सारी रीते वात करशुं, नोट्स लखशुं। आजनो सम इम्पोर्टન્ટ छे, बहु ध्यानथी वस्तुने समजजो। पहेला हुं समज स्टार्ट करूं छुं, तमारे नोट्स लखवानी छे, हुं पछी तमने कहूं छुं। राइट? अच्छा, अहींया करवानुं शुं छे? गणतरी बधी मीन्स आपणे सौथी पहेली मेन मेथड में तमे शुं गणतरी करता था? नेट एसेट्स यानी चोखी मिलकत। पछी कन्सिडरेशन के भाई नवी कंपनी शुं चूकवे छे जूनी कंपनी ने, देट इज अवेज। अने त्रीजू का गुडविल होय छे, का शुं होय छे? कैपिटल। आखे आखो ई ने ई फरीथी करवानुं छे। तो नवो शुं? अच्छा, त्यां तमे शुं करता था? रेग्युलर सम में जर्नल, नवी कंपनी जर्नल अने नवी कंपनी बेलेंस शीट, नवी कंपनी आम नोंध अने पाकू सर्वेयु। अहींया ई पण आवशे ज, ई रिपीट थशे, पण मेन नवो शुं छे ई आजे हुं करावीश। आपणे आखो चेप्टर बतावी आया एमलगेमेशन संयोजन। राइट? ऑलमोस्ट 10 लेक्चर्स। बधामां तमे नवी कंपनी बन्या था। शुं बन्या था? तो शुं जूनी कंपनी कई असर नहीं करे? करशे। जे कंपनी बंद थई ए पोताना एकाउंट्स में, हिसाबों में कंईक असर तो करशे ने, खाता बाता के वॉट एवर करशे तो खरी कंईक। तो ई हूँ तमने अहींया शीखाड़ीश। देट इज जूनी कंपनी ना चोपड़े जरूरी खाता, नेसेसरी अकाउंट्स इन द बुक्स ऑफ ओल्ड कंपनी। એટલે આપણે નવું શીખવાનું છે। શું ઈ કરશું આજથી ચાલુ? ગણતરી કાંઈ નહીં લખાવું, નહીં નોટ લખાવીશ, બધી ગણતરી રિપીટ કરશું। પણ નવો શું શીખશું? નંબર 2 કે જે કંપની બંધ થઈ ગઈ, જે કંપની શું થઈ ગઈ? બંધ, ઈ જરૂરી ખાતા यानी કે અકાઉન્ટ્સ બનાવશે। રાઈટ છે? તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ કરીએ છીએ સ્ટાર્ટ। નંબર છે 13। स्टार्ट करूं छू सम नंबर 13। सागर लिमिटेड, सरिता लिमिटेड नु तमने बैलेंस शीट यानी पाकू सर्वेयु आप्युं छे। पहला शांतिथी आखो सम वांचशुं। सरिता लिमिटेड अब्सॉर्ब्ड बाय सागर। सीधी भाषा में सरिता कंपनी ने खरीदी ले छे। कोण? सागर। એટલે પહેલા વિઝન ક્લિયર જસ્ટ લખું છું આપણે આપણી ભાષામાં, નવી ને જૂની। તો કઈ કંપની બંધ થઈ ગઈ? સરિતા। અને કઈ કંપની હજી ચાલુ રહેશે? સાગર। બહુ સિમ્પલ વાત, શોર્ટ એન્ડ સ્વીટ। સરિતા બંધ થઈ જશે। યા કોણ ખરીદી લેશે? સાગર। તો પહેલા આપણે આખી ગણતરી સાગર બનીને કરવાની। આપણે ખરીદનાર શું ખરીદીએ છીએ? સરિતા લિમિટેડ। તો સરિતાની નેટ એસેટ, આપણે સરિતાને શું ચૂકવશું? અને ગુડવિલ ઊભી થઈ કે મૂડી અનામત કેપિટલ કરીશું। તો નીચે પહેલા નોટ્સ વાંચી લઈએ બધી। નંબર 1, all assets except investment and all liabilities of Sarita to be taken by Sagar. Sagar company સરિતાની બધી જ જવાબદારી લેશે અને રોકાણ સિવાયની મિલકતો, એટલે આપણે સરિતાની એક વસ્તુને અડવાનું નથી। કઈ? ઇન્વેસ્ટમેન્ટ। ચોકડી મારી દો। સરિતાના ઇન્વેસ્ટમેન્ટ ચોકડી 90,000 છે ને, ઉવા ચોકડી રાખજો, ચોકડી મારી દો। 90,000 ઇન્વેસ્ટમેન્ટ સરિતાના આપણે લેશું નહીં। नंबर 2 टिक करता जाजो। सरितानी असेटनी नवी वेल्यू, तो सरितानी लैंड एंड बिल्डिंग हवे केटलानी छे? 9 लाख। टिक करता जाओ। मोटर कार टिक करो। स्टॉक टिक करो सरिता। अने सरिताना देवादार डेटर्स टिक करो। नंबर 3 10% डिबेंचर ऑफ सरिता टू बी पेड 10% प्रीमियम। सरिता लिमिटेड ना डिबेंचर 10% प्रीमियम में चूकववाना અને નવી કંપની ડિબેન્ચર ઇસ્યુ કરશે વટાવે। ટૂંકમાં અત્યારે સરિતાના ડિબેન્ચર ટિક કરો, સરિતાના ડિબેન્ચર ટિક કરો। કર્યા? 4th પોઈન્ટ આખો કન્સિડરેશન અવેજ। શેનો છે? અવેજનો। 4 શેર આપણે ઇસ્યુ કરવાના છે, સાગર આપશે ઇન એક્સચેન્જ ઓફ 5। એટલે આપણી ભાષામાં 5 એ 4 અને પર શેર 30 રૂપિયા રોકડાએ આપશે સાગર। તો કન્સિડરેશનમાં 2 આઇટમ છે, ઇક્વિટી શેર અને કેશ। પાંચમો, लिक्विडेशन एक्सपेन्स 18,000 आर टू बी पेड एंड बोन बाय सागर। એટલે કે નવી કંપની જ लिक्विडेशन खर्च चूकवશે। તો આપણે ખબર છે જર્નલ કરતા હતા આમ નોંધ, નવી કંપની ચૂકવે એટલે આપણે આમ નોંધ કરતા તો ગુડવિલ ટુ કેશ। આ જસ્ટ યાદ કરાવું છું। પાઘડી ઉધાર
રોકડ જમા. યસ, ઠીક છે. આગળ સરિતા લિમિટેડ સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ 67,500 નું કંઈ અત્યારે થશે નહીં, કારણ કે જો અત્યારે તમે ગણતરી આખા ચેપ્ટરમાં ગણતરી કરો છો ત્યારે તમે કોણ છો? નવી કંપની. આપણે ઇન્વેસ્ટમેન્ટ લેવાના જ નથી. ક્લિયર? બધું મૂકીને પહેલા આખી ગણતરી નેટ અસેટ, સૌથી પહેલા ચોખ્ખી મિલકતની ગણતરી. કઈ કંપની ખરીદી છે આપણે? સરિતા. તો સરિતાની બધી આઈટમ લખાવજો, નવી હોય તો નવી, ન હોય તો જૂની. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સૌથી પહેલા હું કાઉન્ટ કરી રહ્યો છું નેટ એસેટ. આવું એસેટ સાઈડ. ગુડવિલ સરિતાની આપણે લેતા નથી. પછી બોલો, જમીન મકાન ઠીક છે, કેટલા લેવાના છે નવા? ચલો, મશીન્સ છે જ નહીં સરિતામાં, રાઈટ? પછી ઇન્વેસ્ટમેન્ટ તમે ચોકડી મારી, રોકાણો લેવાના જ નથી. એના પછી મોટર કારમાં ટીક તમે કર્યો, કેટલા લઉં? આરામથી, કોઈ જલ્દી નહીં. ડાઉટ હોય તો વચ્ચે જ પૂછી લેજો. ચાલો, પછી સ્ટોક, એમાંય ટીક છે. સ્ટોક કેટલો લઉં? ચાલો, પછી ડેટર્સમાં પણ ટીક છે, એમાં 5% લેસ કરીને લઈ લ્યો. વેલા ફિગર આપજો મને. યસ, 2,56,000. ચાલો, પછી બેંક બેલેન્સ, પછી પ્રિલિમિનરી અંડર રાઇટિંગ કમિશન, પ્રાથમિક ખર્ચ ને બાંયધરી કમિશન આપણે ક્યારે લેતા નથી, એસેટ્સ થોડી છે. આવું લાયબિલિટી સાઈડ ક્યાંથી ચાલુ થાય છે? બે જ લાયબિલિટી છે. નંબર 1 જ્યાં તમે ટીક કર્યું છે, અને બહુ સિમ્પલ, આગળ કેટલી વખત કરાયું છે મેં. આ ડિબેન્ચર 10% પ્રીમિયમે ચૂકવવાના છે. અત્યારે સરિતાના ડિબેન્ચર કેટલા છે બોલો? 5,40,000 માં 10% નાખો, 5 લાખ. ડિબેન્ચર ઇશ્યુ કેમ કરવાના છે જરાક વાંચો તો. 10% વટાવે, નીચે જો લખ્યું જ છે ડિબેન્ચર. જસ્ટ હું બ્રેકેટમાં ગણતરી કરી લઉં. હું એક ડિબેન્ચર સરિતાને 90 માં, ડિબેન્ચર હોલ્ડરોને 90 રૂપીઝમાં મારા ડિબેન્ચર આપીશ. તો જરાક કરો ને આના ડિવાઈડ 90, એટલે આપણે ખ્યાલ પડે કે કેટલા ડિબેન્ચર આપવા પડશે. યસ, તો આપણે આ દર વખતે કરીએ છીએ. તો ડિબેન્ચર 10% પ્રીમિયમે ચૂકવવાના છે, એટલે ફિગર તો 594 કન્ફર્મ. નેક્સ્ટ લાયબિલિટીમાં લેણદાર યાની ક્રેડિટર્સ. તો સરિતાના લેણદાર બોલો ને કેટલા છે? આમ તમારી નેટ એસેટ મળી જશે. બંને સાઇડ્સના ટોટલ જરા કહી દો મને. 17 લાખ 7 લાખ. તો તમારી નેટ એસેટ ખાલી કહી દો મને, ચોખ્ખી મિલકતો. તો આઈ ડોન્ટ થિંક મેં કાંઈ નવું ભણાયું. ચાલો, હવે સાગર ચૂકવે છે સરિતાને. પોઈન્ટ નંબર 4, 5/4 ઇક્વિટી. સિમ્પલ ભાષામાં બોલ્યો 5/4. જરાક જુઓ ને, સરિતાના નંબર ઓફ ઇક્વિટી, ઇક્વિટી શેરની સંખ્યા સરિતાની કેટલી છે? 9,000 છે. સરિતાના નંબર ઓફ શેર 9,000. કેટલા બોલજો? ઓકે. અને સાગરનો એક શેર કેટલામાં આપવાનો છે? કંઈ કીધું નથી, એક પાર છે. ક્લિયર? તો સાગરનો એક શેર 100 રૂપિયાનો છે. બેલેન્સ શીટમાં દેખાય છે. એટલે આપણે 7,20,000, 7,20,000 શું આપ્યા? ઇક્વિટી શેર્સ. અને રોકડા આપવાના છે ને કંઈક. કેટલા છે વાંચો તો પર શેર. તો સરિતાના હમણાં જ તમે મને કીધું ને, નંબર ઓફ શેર સરિતાના કેટલા છે? 9,000 છે. 9 × 30 કરી નાખો ને. ધેટ્સ ઇટ. એટલે હું સરિતાને કેટલી પેમેન્ટ કરું છું? ધેટ ઇઝ પરચેસ કન્સિડરેશન, ખરીદ કિંમત 9,90,000. અને છેલ્લો સ્ટેપ દેખાય જ છે, પેમેન્ટ વધુ થઈ ગઈ, કારણ કે સરિતાની વેલ્યુ છે માત્ર 931,500. તમે પે કરી આયા 990. તો જે પેમેન્ટ વધારે થઈ છે ઇટ ઇઝ પાઘડી ગુડવિલ કેટલી? 58. તો આઈ ડોન્ટ થિંક મેં કાંઈ નવું ભણાવ્યું. અને વન ઓફ ધી મેઇન સમ ઓફ ધીસ ચેપ્ટર. ડન છે બધા? પરફેક્ટલી. ચાલો, હવે હું ભણાવીશ નવું. હું જે પણ બોલીશ એ બધાને વ્યવસ્થિત લખવાનું છે.
चलो ओपन योर नोटबुक एंड राइट डाउन. बहुत सिंपल सादी भाषा में लखावीश, कोई जल्दी नहीं. આજનો લેક્ચર અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આજે કોઈ હોમવર્ક નહીં આપું, આજ ફરીથી ઘરેથી કરવાનું છે. લખો હેડિંગ, જૂની કંપનીના ચોપડે જરૂરી ખાતા બનાવવા. હેડિંગ, જૂની કંપનીના ચોપડે જરૂરી ખાતા બનાવવા. નેસેસરી લેજર ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ કંપની. ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ કંપની. લખતા જજો, બધાને લખતા જવાનું છે. લખો નંબર 1. પહેલા તો અકાઉન્ટ્સ કયા બને સાંભળી લઈએ, રાઈટ? તો સ્ટેપ્સ છે, આ સ્ટેપ્સ. નંબર 1 પહેલો સ્ટેપ કે ભાઈ કયા ખાતા બનશે. તો લખો જરૂરી ખાતા, નેસેસરી અકાઉન્ટ્સ. નંબર 1 માલ મિલકત નિકાલ ખાતું, રિયલાઇઝેશન એકાઉન્ટ. નંબર 2 પેલો સ્ટેપ ચાલુ છે, બીજો ખાતો કયો બનશે? નંબર 2 ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ, ઇક્વિટી શેર હોલ્ડરોનું ખાતું. નંબર 3 ન્યૂ કંપનીઝ અકાઉન્ટ, નવી કંપનીનું ખાતું. બોલો અહીંયા નવી કંપની કોણ છે? સાગર. યસ, તો સાગરનું ખાતું. ટૂંકમાં નવી કંપનીઝ અકાઉન્ટ. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. નંબર 4 બધા અવેજનું ખાતું, ઓલ કન્સિડરેશન્સ અકાઉન્ટ. હવે બોર્ડ ઉપર ભેગે ભેગા શું કરાવતો હોય જાઉં, તમારું વિઝન ક્લિયર થાય. જો પહેલો અકાઉન્ટ, બીજો લખાયો, ત્રીજો લખાયો, ચોથામાં બધા અવેજ. હવે જરાક તમે ગણતરી છે બોર્ડ ઉપર નજર નાખો તો તમે અવેજ યાની કન્સિડરેશનમાં શું શું સાગર પાસેથી. હવે જો એક વસ્તુ, અહીંયા તમે કોણ છો? સરિતા. ભૂલ ન થાય, આ ચેપ્ટર ઓનાથી અલગ છે આ વિચારમાં. અહીંયા તમે કોણ છો? લાઉડ આન્સર. મેં હેડિંગ શું લખાયો? જૂની કંપનીના ચોપડે ખાતા. યસ, અહીંયા હું બંધ થઈ ગઈ કંપની છું. હું કોણ? જે કંપની બંધ થઈ ગઈ છે. વિઝન ક્લિયર રાખવાના. યસ, તો મને સાગર શું શું આપશે? બોલો. પેમેન્ટમાં એક આપશે અને ફ્રેન્ડ્સ બધા ઓકે? ધેટ્સ ઇટ. કદાચ માની લો કાલે હું સમ કરાવું એમાં ઇક્વિટી પ્રેફરન્સ ને કેશ 3 છે, તો આપણે અહીંયા ઇક્વિટી પ્રેફરન્સ ને કેશ, આનાથી વધુ ખાતા છે પણ નહીં અને પૂછવાની શક્યતા પણ નથી. ધીસ ઇઝ ધ મેક્સિમમ સમ. જૂની કંપનીના ચોપડે તમને આનાથી વધુ ખાતા પૂછી શકાશે નહીં. બોલો આમાં કોઈ ડાઉટ? સ્ટેપ બાય સ્ટેપ જઈએ છો, કોઈ જલ્દી નહીં. કીધું ને આજે કોઈ હોમવર્ક નથી, આમાં કાંઈ ડાઉટ ન રહેવો જોઈએ. પહેલો સ્ટેપ ક્લિયર કે ભાઈ ખાતા કયા બનશે. હવે પ્રશ્ન ઉભો થાય સર આમાં લખવાનું શું? હું બધું લખાવીશ જ, પરફેક્શન સાથે લખાવીશ. હવે વળી હું પ્રશ્ન, તમે કોણ છો અહીંયા? યાની જૂની કંપની. સ્ટેપ ખાતામાં લખવાની શરૂઆત કેમ થશે? તો લખો નંબર 2, પહેલો સ્ટેપ પૂરો કે ખાતા બનાવો. લખો હવે સ્ટેપ 2. પાકા સરવૈયાની મિલકત બાજુ
પાકા સરવૈયાની મિલકત બાજુ જૂની કંપનીની બધી જ મિલકતો માલ મિલકત ખાતે ઉધાર થશે. બ્રેકેટમાં જૂની કિંમતે લખો ઇંગ્લિશ. ઓલ એસેટ્સ બ્રેકેટમાં ઓલ્ડ વેલ્યુ ઓફ ઓલ્ડ કંપની debited in realization account. ફૂલ સ્ટોપ. એ જ પોઈન્ટ હજી ચાલુ છે. હવે મારી સામે જો મિલકત બાજુ હોય, ખાલી મિલકત ન હોય, એસેટ સિવાય શું હોય? અવાસ્તવિક મિલકત, ફિક્ટિશિયસ હોય ને, પ્રાથમિક ખર્ચ, અંડરરાઇટિંગ કમિશન, P&L એકાઉન્ટની લોસ. તો એસેટ સિવાય જે પણ આઈટમ છે, યસ, ઈ આપણે શેર હોલ્ડરના અકાઉન્ટમાં ડેબિટ કરશું. એટલે ટૂંકું ને ટચ, મિલકત બધી અહીંયા, મિલકત સિવાયની બધી આઈટમ અહીંયા. યસ, તો એમાં જ કન્ટિન્યુ કરો. અને અવાસ્તવિક મિલકતો કે નફા નુકસાનની ખોટ શેર હોલ્ડરો ખાતે ઉધાર કરો. એન્ડ ફિક્ટિશિયસ એસેટ્સ and loss, P&L loss and loss of P&L debited in shareholders account. All good? એક આપણે કઈ જલ્દી જ નથી, સિસ્ટમેટિક જઈએ છીએ. યસ, તો હવે માઇન્ડ ક્લિયર ને વિઝન ક્લિયર. કઈ કંપનીના ખાતા બનાવીએ છીએ? લાઉડ. સરિતા ઓલ્ડ કંપની. આ સમમાં વાત કરી તો સરિતા ઓલ્ડ કંપની. સરિતાની બધી અસેટ સાઇડની આઈટમ લખવાની છે. બધી અસેટ્સ અહીંયા, ફિક્ટિશિયસ અહીંયા. અને કઈ વેલ્યુ એ? જસ્ટ આમ કરવાનો નથી, પણ ધીસ ઇઝ ચોકડી. આ ક્યાંય અકાઉન્ટ્સમાં ક્યાંય આવે નહીં. યસ, રીઝન જો અમુક સ્ટુડન્ટ ગોખી. સિમ્પલ. આ ગણતરી કોને કરી? સાગરે. અત્યારે હું શું છું? મને લાગે વળગે મારી મિલકતો જૂની કિંમતની. યસ, ચલો આવી જાઓ એસેટ્સ બાજુ, બોલતા જાઓ. પહેલી એસેટ્સ સરિતાની, બધી લેવાની. મેં કોઈ લખાવી ન લેજો. લાઉડ આન્સર લખાયું એવું કઈ મેં તો બધું લેવાનું. સરિતાની બોલો. બેલેન્સ શીટમાં પહેલી આઈટમ એસેટ બાજુ પાઘડી યાની ગુડવિલ કેટલી છે? બધી જૂની જ વેલ્યુ, કાંઈ ટીક બીક જોવાનો નહીં. બોલતા જાઓ. જમીન મકાન 720. બોલતા જાઓ. મશીન્સ છે નહીં. ઇન્વેસ્ટમેન્ટ બધું લેવાનું. બધું મીન્સ બધું. મોટર બોલતા જાઓ. સ્ટોક બોલતા જાઓ. ડેટર્સ બોલતા જાઓ. બેંક બોલતા જાઓ. પ્રિલિમિનરી આવશે જ, પણ આ ખાતામાં નહીં આવે. ક્યાં આવશે? નીચેના અકાઉન્ટમાં આવશે. બોલો. પ્રાથમિક ખર્ચ પ્રિલિમિનરી એક્સપેન્સ કેટલા છે? અને હજી એક આઈટમ છે અંડરરાઇટિંગ કમિશન, બાયંદરી કમિશન. સ્ટેપ 2 માં કોઈ ડાઉટ? 135 ગુડવિલ છે. ચાલો, ઓલ ગુડ. તો એસેટ સાઈડ આખી લખીને કઈ વેલ્યુ? બધી જૂની. કોઈ એસેટ મૂકી? કોઈ મૂકવાની નહીં. અગર હોત તો હું અહીંયા લખાવી દે ને કે આ ન લેજો. અહીંયા તમે જૂની કંપની છો, જૂની કંપનીની જે આઈટમ છે એ બધી લખવી. સરો રોકાણોમાં ચોકડી છે ત્યારે ભાઈ કહું છું ને બધી લેવાની. એ નિયમ સાગર માટે હતો. તમે અહીંયા કોણ છો? વિઝન ક્લિયર રાખવાનો. સરે બધું લખવાનું કીધું છે, કાંઈ મૂકવાનું નથી. ઇન્વેસ્ટમેન્ટમાં ચોકડી હતી કે બધાની નવી વેલ્યુ હતી, સાગર માટે હતી. કોના માટે? જેથી સાગર ગણતરી કરી શકે કે પેમેન્ટ કેટલી. યસ,
અહીંયા લાગે વળગે હું તો સરિતા, મારી જૂની કંપની, હું તો મારી વેલ્યુ લખીશ ને જે બેલેન્સ શીટમાં છે. યસ ઓર નો? ચાલો સ્ટેપ 2 ક્લિયર. લખો સ્ટેપ નંબર 3. પાકા સરવૈયાની જવાબદારી બાજુએ જૂની કંપની ની શેર મૂડી, અનામતો અને નફા નુકસાન શેર હોલ્ડરો ખાતે જમા કરો. શેર હોલ્ડરો ખાતે જમા કરો. લખો ઇંગ્લિશ. ઇન ધ બેલેન્સ શીટ liability side of old company, comma, capitals, reserves, P&L credited in shareholders account. Credited in shareholders account. Full stop. એ જ લાઈન કન્ટિન્યુ કરો અને બધી જ જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતે જમા કરો. એન્ડ all liabilities credited in realization account. ચાલો બોર્ડ ઉપર આવી જાઓ. કેટલી સિમ્પલ છે. હવે આપણે નોટ્સ તો મારે ફોર્માલિટી લખવાની, યાદ રાખવું બહુ ઇઝી છે. એસેટ્સ બધી અહીંયા, લાયબિલિટી બધી અહીંયા. એસેટ્સ સિવાય બેલેન્સ શીટમાં જે પણ હોય અહીંયા, લાયબિલિટી સિવાય, લાયબિલિટી સિવાય શું હોય? કેપિટલ હોય, રિઝર્વ્સ, અનામત, એ બધું અહીંયા. એટલે બહુ સિમ્પલ વાત છે. યસ. હવે તમને આ નોટ્સ લખી ઓકે એક્ઝામ વખતે રીડ કરવા માટે જસ્ટ મેમરાઇઝ કરવા, યાદ કરવા, બધું જૂનું, બાકી કંઈ યાદ નથી રાખવાનું. વસ્તુ સિમ્પલ જ છે. બધી મિલકત અહીંયા, જવાબદારી અહીંયા, વાત પૂરી. અવાસ્તવિક મિલકતો બધી અહીંયા ને કેપિટલ ને રિઝર્વ બધી અહીંયા, શેર હોલ્ડરોની. ચલો તો આવી જાવ ને સરિતાની લાયબિલિટી બાજુ. બોલો પહેલી આઈટમ શું છે? લાઉડ આન્સર. અહીંયા આવશે ક્રેડિટ સાઇડ. કેટલી છે બોલો? બોલતા જાઓ. પછી શું છે? એ અહીંયા જ લખવું પડે ને ફ્રેન્ડ્સ, કારણ કે એ પણ એક જાતની અનામત છે. કેટલી છે? ચાલો પછી ઈ કેટલી છે? અચ્છા પછી ઈ અહીંયા જ આવશે. જવાબદારી સિવાયની, લાયબિલિટી સિવાયની બધી આઈટમ અહીંયા. હવે બોલો. હવે ડિબેન્ચર ક્યાં જવા દઉં? ઉપર. યસ. કેટલા છે બોલો? 10% ડિબેન્ચર 5,40,000, 5 લાખ અને લાસ્ટ લેણદાર. ચલો સ્ટેપ કયો પૂરો થયો? 3. યસ. આખું બેલેન્સ શીટ સરિતાનો કોપી થઈ ગયો. કર્યો ને? કાંઈ ફિગર ચેન્જ નહીં. આખે આખો સરિતાનો બેલેન્સ શીટ જેમ છે એમ ને એમ બોર્ડ ઉપર લખ્યો. એસેટ્સ બાજુની આ સાઈડ છે, આ લાયબિલિટી સાઈડની ડેટા. ક્લિયર ઓલ? હવે હું સરિતા લિમિટેડ. હવે હું નેક્સ્ટ શું કરીશ? મારે બિઝનેસ તો મેં બંધ કર્યું. કોને વેચી નાખ્યું? સાગરને. હવે સાગર પાસેથી હું શું માંગીશ? પૈસા. લખો નંબર 4. સ્ટેપ નંબર 4. ખરીદ કિંમતની નીચે મુજબની બે આમ નોંધ ની અસર કરો. ખરીદ કિંમતની નીચે મુજબની આમ નોંધ ની બે અસર કરો. લખો ઇંગ્લિશ. give two effects. Give two effects of purchase consideration, of purchase consideration according to the following entries. સમજીને યાદ રાખીને તો વસ્તુ ઈઝી છે, રાઈટ ને? હવે હું સાગર પાસેથી પૈસા માંગીશ. બોલો બોર્ડ ઉપર આ સમ મુજબ કેટલા પૈસા માંગીશ? ખરીદ કિંમત આવી 9 લાખ માંગીશ ને? 9 લાખ. લખો
નીચે હવે બે જર્નલ, કેટલી આમ નોંધ લખાવું છું આ સ્ટેપની અંદર લખો નીચે 1. નવી કંપની ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા. ન્યૂ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. ચલો બોર્ડ ઉપર પહેલા આની ઇફેક્ટ કરાવી દઉં. કેટલી સિમ્પલ વાત છે. હું સરિતા લિમિટેડ સાગર પાસેથી લઉં છું, પૈસા માંગુ છું, તો સાગર એકાઉન્ટ ડેબિટ, નવી કંપની ખાતે ઉધાર. કેટલા રૂપિયા માંગુ? 9 લાખ. ટુ શું લખાયો? માલ મિલકત નિકાલ ખાતે. તો અહીંયા જમા કરું બાય સાગર લિમિટેડ. બોલો કોઈ ડાઉટ? નવી કંપની ઉધાર, માલ મિલકતમાં જમા. કેટલું સિમ્પલ. હજી આમાં જ લખો બીજી જર્નલ. હલો, માંગ્યા પૈસા એટલે સાગરે મને પૈસા, અચ્છા સાગરે પૈસા રોકડા નથી આપ્યા. કેમ કેમ આપ્યા? થોડાક ઇક્વિટી થી આપ્યા, થોડાક કેશ થી. એટલે મને પૈસા મળે છે ને, હું કોણ? મને પૈસા મળ્યા. તો જે આવે છે એ ડેબિટ. ડેબિટ વોટ કમ્સ ઇન, આવે તે ઉધાર. તો આમનું તમે મે બી સમજી ગયા હશો. અવેજ ખાતે ઉધાર, આમનું લખજો અવેજ ખાતે ઉધાર. નવી કંપની ખાતે જમા. કન્સિડરેશન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ કંપની. ટુ ન્યૂ કંપની કરી નાખું બીજી એન્ટ્રી. એટલે આ બધું શું લખાવું છું પણ યાદ રાખવું, બર્ડન નહીં આવે. પૈસા પેલા માંગ્યા, સાગર ડેબિટ, રિયલાઇઝેશન ક્રેડિટ. હવે સાગર મને પૈસા આપે છે તો મારા પાસે ઇક્વિટી શેર આવે છે. ઇક્વિટી શેર અકાઉન્ટ ડેબિટ, હશે જ ખાતું. કેટલા રૂપિયા ઇક્વિટી થી આવશે? ટુ ન્યૂ કંપની ને, એટલે અહીંયા જમા કરું. અચ્છા બીજું શું આવે છે? કેશ. કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ કંપની સાગર લિમિટેડ. પરફેક્ટ. સાગરમાં જમા. ઓલ ગુડ. એન્ટ્રી ને સમજવાનો. ઇક્વિટી શેર આયા, સાગર જમા. કેશ આવી, સાગર જમા. તો કન્સિડરેશન્સ ડેબિટ, ન્યૂ કંપની ક્રેડિટ. ક્લિયર છે? સ્ટેપ નંબર કયો હતો? 4. ક્લિયર? ચોથો સ્ટેપ બધા એવરીબડી? તો આ 4 સ્ટેપ પૂરા. રાઈટ. પાંચમો ઓલમોસ્ટ લાસ્ટ છે. હવે સાંભળી લો પહેલા. સરિતા કંપની આજે શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. મારી, હું સરિતા લિમિટેડ, મારી બધી એસેટ્સ, લાયબિલિટીઝ સાગર લઈ લેશે, બદલામાં સાગર મને પૈસા દેશે. આજે મારી સિસ્ટમેટિક સમજાવું, આ થિયરિટિકલ. મારી કંપનીને લાગે છે તાળા. એટલે મારો પોઈન્ટ શું છે સમજાવવાનો? હું કોઈ એસેટ્સ મારી પાસે રાખી શકું, સરિતા પોતા પાસે કોઈ એસેટ રાખી શકે નહીં. બધી કોને દઈ દેવી પડે? સાગરને. પણ માની લ્યો ન છૂટકે સાગર એમ કહે કે સરિતાને કે ભાઈ આ હું એસેટ નહીં લઉં, તો સરિતા ક્યાં જાય? સાગર એમ કે આ લાયબિલિટી હું નહીં લઉં, તો સરિતા લિમિટેડ ક્યાં જશે? તો આ છેલ્લો પોઈન્ટ ઈ જ છે કે ચલો છતાંય સરિતા લિમિટેડની કોઈ એસેટ સાગર લેતો જ નથી. સાગર લિમિટેડ એસેટ્સ નથી લેતો, તો સરિતા લિમિટેડ વાળા એસેટ છે એ શું કરી નાખશે? માર્કેટમાં વેચી નાખશે. કોઈ લાયબિલિટી સાગર લિમિટેડ વાળો ના કરે છે કે અમે નહીં લઈએ તમારી, તો સરિતા લિમિટેડ લાયબિલિટી પોતે ચૂકવી દેશે. યસ, પણ શોર્ટ એન્ડ સ્વીટ પોતા પાસે રાખી શકે નહીં, એનો નિકાલ કરવો પડે. વોટ એવર કાઢવી પડે, અસેટ્સ હોય કે લાયબિલિટી. તો પહેલા હું પૂછી લઉં, પછી નોટ લખાવું. શાંતિથી જવાબ આપજો. આ સબ આપણે આખો પતાવી ગયા. ક્યાંય એવી કોઈ એસેટ કે લાયબિલિટી હતી કે સાગર નતો લેતો? આપણે ચોકડી મારી હતી. ઇન્વેસ્ટમેન્ટ સાગર વાળા નહીં લે તો કાંઈ નહીં, બજારમાં વેચી નાખો, વાત પૂરી. અને તમને સમમાં કહેશે જ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ આટલામાં વેચાણ, અથવા ન કહે તો પણ વેચી જ નાખવાના આ ભાવમાં, જે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે. અહીંયા કીધું છે ઇન્વેસ્ટમેન્ટ વેચવાના છે.
છેલ્લા પોઈન્ટમાં લાસ્ટમાં કીધું છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ શું કરો, વેચી નાખો. કેટલામાં વેચી નાખો? 11મા ધોરણની જરૂર લખાવું છું ભલે પછી, પણ યાદ કે લખાવાની જરૂર નથી. 11મા ધોરણમાં તમે આમ કરત, ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા, શું કરત બોલો? બેંક કે કેશ એકાઉન્ટ ડેબિટ, રૂપિયા આવે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ કરતા. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ નથી, એનું શું છે એકાઉન્ટ? રિયલાઇઝ. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ શેમાં લખેલા છે? રિયલાઇઝ. તો હવે જર્નલ બોલો તો ફરીથી, कैश और बैंक अकाउंट डेबिट टू रियलाइजेशन. आटली बात सिंपल. अपोजिट लायबिलिटी, सपोज करशुं कार्य आवशे के बिल्स पेएबल नवी कंपनी नहीं ले तो हूँ चूकवी नाखीश. 11મા ધોરણની આમ નોંધ બોલીએ તો પેલા ચૂકવી નાખશું એટલે કેશમાં શું થાય? પૈસા ગયા. તો રિયલાઇઝેશન શું કરવાનું? એટલે આમાં કાંઈ નથી. યસ. તો શોર્ટ એન્ડ સ્વીટ ઇન્વેસ્ટમેન્ટ વેચાઈ ગયા. કેટલા પૈસામાં વેચાણા? તો છેલ્લો સ્ટેપ લખાવું છું કે કોઈ એસેટ કે લાયબિલિટી ન વેચાય તો યા તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. લખો. अगर कोई मिलकत के देवा नवी कंपनी नहीं लेती तो, नवी कंपनी नहीं लेती तो जूनी कंपनी तेनो निकाल करी नाखशे. In English, if any asset or liability, if any asset or liability not accepted by new company, not accepted by new company, then old company may set off. ओके. હવે એની અંદર બે નોટે લખાવી દઉં. અસેટ હશે તો શું કરશે? જૂની કંપની સેલ કરશે. લખો નીચે નંબર 1. ઇફ એસેટ્સ સોલ્ડ, મિલકત એની અંદર નીચે લખો જો મિલકત વેચાય તો એન્ટ્રી બધા ક્લિયર. શું થશે? રોકડ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ रियलाइजेशन. અને લાસ્ટ લખો એમ જ મતલબ જો જવાબદારી ચૂકવાય, ઇફ લાયબિલિટી ઇઝ પેઇડ. તો એન્ટ્રીને ઉલટાવી નાખો. રિયલાઇઝેશન ડેબિટ ટુ કેશ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ડન ઓલ? પરફેક્શન. હાફ પેજ મૂકી દેજો. કેટલો પેજ? લાઉડ આન્સર હાફ પેજ. થોડીક ઇમ્પોર્ટન્ટ નોટ્સ ટર્મ્સ લખાવીશ, બટ અહીંયા તમારો સમ થયો પૂરો. ચલો, સમને હજી ક્લોઝ કરવું પડશે. તો ક્લોઝ કરવામાં પણ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સાંભળી લેજો. બધા મારી સામે, જેમ તેમ ક્લોઝ નહીં થાય. થોડીક ટેકનિક છે. કેટલા ખાતા બોર્ડ ઉપર અત્યારે તમને દેખાય છે? 5. 5 માંથી આ ખાતો, આ એટલે કોણ? ઇક્વિટી શેર હોલ્ડર. આ સૌથી છેલ્લે બંધ થશે. કારણ નોલેજ ગોખીને નહીં. આજે મારો જે પ્રોફિટ હશે, આજે હું કોણ? સરિતા. મને જે પણ પૈસા મળ્યા, શેર મળ્યા, એ બધો મારો નથી, મારા શેર હોલ્ડરોનો છે. કોનો છે? આજે મને પ્રોફિટ થયો, શેર હોલ્ડરને આપીશ. લોસ થઈ, શેર હોલ્ડર. શેર મળ્યા, શેર હોલ્ડર. રોકડા મારા પાસે બચ્યા, શેર હોલ્ડર. મારું કંઈ નથી. એટલે શોર્ટ એન્ડ સ્વીટ આ ખાતો સુધી છેલ્લે બંધ કરવાનો. એનો મતલબ બધા અકાઉન્ટ બંધ કરીને અહીંયા લઈ જવાના. યસ. ચાલો, સૌથી પહેલા રિયલાઇઝેશન અકાઉન્ટ, યાની કે માલ મિલકત નિકાલ ખાતું. કઈ બાજુ ફિગર? અહીંયા આવી શકે, ધેટ ઇઝ પ્રોફિટ. અહીંયા આવે, ધેટ ઇઝ લોસ. બે બાજુ હોઈ શકે. અહીંયા કઈ બાજુ છે એ જોઈ લો એકવાર. આ સાઈડ ટોટલ વધારે હશે. બોલજો ટોટલ. 1,777,500.
શ્યોર છે ફિગર? એટલે કેટલા થાય? 17 lakhs 70. ઓકે ઓકે. અને મિસિંગ ફિગર? 20. મસ્ટ બી પ્રોફિટ. મસ્ટ બી લખવાનું. કોને આપી દઉં? શેર હોલ્ડર્સ એકાઉન્ટ પ્રોફિટ. અહીંયા ડેબિટ છે. શેર હોલ્ડરોમાં ક્યાંથી લઈ આવ્યા? તો કે રિયલાઇઝેશન. પત્યું? ચલો, આ બંધ નહીં કરવાનું કીધું ને છેલ્લે. નવી કંપનીનો અકાઉન્ટ બંને સાઈડ ઇક્વલ છે. ચાલો, ઇક્વિટી શેરનો અકાઉન્ટ અગર બંધ કરીએ તો ક્રેડિટ બાજુ 720. બોલો ક્યાં લઈ જાઓ? ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે. અહીંયા ક્રેડિટ શેર હોલ્ડરોમાં બોલો કેશ ને બંધ કરું 3 લાખ ઈ પણ લઈ ક્યાં જાઉં? ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે. અહીંયા ક્રેડિટ, અહીંયા ડેબિટ. ફાઇનલી એક જ એકાઉન્ટ લાસ્ટમાં બચ્યું, મતલબ છેલ્લે આને ક્લોઝ કરો ને બંને સાઈડ ઇક્વલ થશે. કારણ કે જે કંપની આજે બંધ થઈ ગઈ એના શેર હોલ્ડરોને ન કાંઈ ચૂકવવાનું બાકી રહે ન કાંઈ લેવાનો, બધો હિસાબ ક્લિયર જ થઈ ગયો હોય. જોઈ લો બંને સાઈડના ટોટલ અને બોલ નાખો. 11,02,500. ચેક કરી લો, બંને સાઈડ સેમ જ થવું જોઈએ. તો ચેપ્ટરનો ફાઇનેસ્ટ સમ, બિલકુલ પહેલો સમ નથી, સીધો મેં 13 સમ લીધો અને લગભગ બધા પોઈન્ટ આ સમમાં આવી ગયા. નવો શીખવાનો હતો એ આવી ગયું. યસ, હવે જેમ આગળ જશે એમ પ્રેક્ટિસ. બાકી આ ચેપ્ટર એમલ્ગેમેશન જેટલો નહીં ચાલે, હાર્ડલી 6 લેક્ચર મેક્સ, એનાથી વધુ નહીં ચાલે. તો પોઝ ધ વિડીયો, કમ્પ્લીટ ધ હોલ સમ. આજે કોઈ હોમવર્ક નથી, આ જ સમ ફરીથી વ્યવસ્થિત કરવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.